બીજો સંદેશો આ સંસારમાં એ છે, આ દુનિયામાં કોઈ નિરાધાર નથી, જેનું કોઈ નથી એનો ભગવાન છે ને છે. પરમાત્મા સૌનો છે. પછી તો બધાએ આમ ભગવાને ગોવર્ધન ઉપાડ્યો તો બધાને ભગવાને કીધું, એલા એ ગોવાળિયા, તમારી લાકડીનો ટેકો આપો. બધાએ લાકડીનો ટેકો આપ્યો. તો બધાના મનમાં થયું, આ તો અમે ઉપાડ્યો છે. તો એક ગોવાળે કીધું, કનૈયા તું હાથ લે, તારો હાથ દુખી જશે, તારો હાથ દુખી જશે, હાથ તું નીચે લઈ લે. ભગવાને કીધું, બરાબર ઉપાડજો. અરે તારી આંગળી કરતા અમારી લાકડી મોટી છે. તો ભગવાન આમ જરાક હાથ નીચે લીધો ને, તો બધા ગોવાળિયા એક સાથે બોલ્યા, કનૈયા લે ને, તો મરી ગયા હમણાં બધા. આ કથા આપણને સંદેશો આપે છે કે આ દુનિયામાં જે કાંઈ કામ થઈ રહ્યું છે, જે કાંઈ થઈ રહ્યું છે, એ બધું જ કેવલ પ્રભુ કરી રહ્યા છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. આપણી લાકડીથી ગોવર્ધન ઉપડે એવો છે નહીં. આપણી લાકડી નહીં ઉપાડી શકે, પ્રભુની આંગળી એમાં છે. એટલે આપણે એટલું જ ખાલી કરવાનું છે. પ્રભુ આંગળી જ્યાં રાખે ત્યાં આપણે આપણી લાકડી ખાલી રાખી દેવાની. એટલે બધાને થકા લાકડી છે. બીજો સંદેશો એ છે કે સમાજમાં કોઈ પણ નાનો માણસ કોઈ મોટું કામ હાથમાં લઈ લે તો સમાજના દરેક લોકોએ એનો સાથ આપવો જોઈએ. ગોવાળીઓએ જે લાકડીનો ટેકો આપ્યો છે, એ કથા બતાવે છે કે ભગવાને એક પર્વત ઉપાડ્યો, પણ બધાએ ટેકો આપ્યો છે. આપણે પણ એવું કરવું જોઈએ. કોઈ પણ માણસ કંઈ પણ કામ કરતો હોય, જો સમાજ માટે સારું થતું હોય, તો બધા લોકોએ એનો સહયોગ કરવો જોઈએ. એમાં આપણે એમાં ભાવથી એની સાથે આપણે એને મદદ કરવી જોઈએ. 7 દિવસની લીલા ચાલી અને 7 દિવસ અંતે ઇન્દ્રને થયું કે આ તો બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. પરમાત્મા પાસે આવી એકાંતમાં ભગવાનને સ્તુતિ કરે છે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ભગવાન, મને ક્ષમા કરી દો, હું તમને ઓળખી ન શક્યો, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. 7 દિવસ સુધી ભગવાને ગોવર્ધનને ઉપાડ્યો. પરમાત્મા ઇન્દ્રને બતાવવા માંગે કે હું પોતે બ્રહ્મ છું, તો કેટલી વાર લાગે? એને વાર કેટલી? પણ છતાંય 7 દિવસ ગોવર્ધનને ઉપાડ્યા પછી ઇન્દ્રને થયું કે આ ભગવાન છે. આ તો ખાલી એક રૂપક બતાવ્યું છે, બાકી સંદેશો આપણને આપ્યો છે. પરમાત્માએ કહ્યું કે જેમ ગોવર્ધનને 7 દિવસ ઉપાડ્યો ને, એમ તમારું શરીર પણ એક ગોવર્ધન પર્વત છે, એને પણ મેં જ 7 દિવસ ઉપાડી રાખ્યો છે. જ્યારે હું એમાંથી હાથ લઈ લઈશ ને, ત્યારે તમારું ગોવર્ધન પડી જવાનું છે. આ શરીરરૂપી ગોવર્ધન 7 દિવસ સુધી પ્રભુએ ઉપાડ્યું છે, આપણે નથી ઉપાડ્યો.